જૂનાગઢના માંગરોળ શહેરના ગાંધીવાડી નજીક આવેલી બાપા સીતારામ મઢુલી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજન સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભજન કીર્તન અને સંતવાણીના સુરોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમના અંતે શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિતના આગેવાનના હસ્તે ઉપસ્થિત ભજન કલાકારને બાપા સીતારામની છબી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। બજરંગદાસ બાપુની અમે તિથિ ઉજવવા જઈ રહ્યા છીએ, જે અમને અમારા સાથીઓ સહકાર અને ગામ લોકોનો સહકાર સારો મળેલો છે। અને ખાસ તો ઉમેશભાઈ, ખાસ તો લક્ષ્મણભાઈ, નિલેશભાઈ સોમૈયા, જે તો અમારા જીગરના ટુકડા છે ને જે અમને બહુ સારી રીતે અમને આયોજન કરાવી અને અમને સારો લાભ આપે છે। બીજું, હિતેશભાઈ સરવૈયા અને એની ટીમ જે આજથી વર્ષો થયા મારી સાથે સંકળાયેલી છે અને તેઓ સારું બટુક ભોજન તથા અમે આજે ફળ આહારનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં ઉમેશભાઈ, કિશનભાઈ, જે રમેશભાઈ જોશી, જે મારા મિત્ર છે, જે લોકોએ મને સારો સહકાર આપેલો છે અને તેઓ અવારનવાર માર્ગદર્શન પણ આપે છે। જય હિન્દ, જય ભારત। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।